ફ્રોમ લેપ્રોકેર સર્જિકલ હોસ્પિટલ. આજે આપણી સાથે વેણુમાસી હોસ્પિટલમાં છે, જેઓ મૃણાલ પાસેથી એક્યુપંક્ચરની ટ્રીટમેન્ટ છેલ્લા 10 દિવસથી લઈ રહ્યા છીએ. 10 દિવસ પહેલા જ્યારે વેણુબેન પહેલીવાર અહીંયા હોસ્પિટલમાં આવ્યા ત્યારે એમને અમને ફોન કરીને વ્હીલચેર નીચે બોલાવી અને વ્હીલચેરમાં એમને હોસ્પિટલમાં લાવવા પડેલા. અને એટલો બધો સિવિયર એમના ઘૂંટણમાં દુખાવો હતો કે એમનાથી પગ નીચે નહીં મુકાતો હતો. પછી 2-1 દિવસની ટ્રીટમેન્ટ પછી એમને પેલું જે ચાલવાનું સ્ટેન્ડ આવે તે સ્ટેન્ડ પકડીને ચાલતા હતા. અને એમનો ગ્રેન્ડસન જે પ્રમાણે કહે છે કે લગભગ 5મા-7મા દિવસે તો એના નાની દાદર ચડીને, અમારી હોસ્પિટલ પહેલા માળ ઉપર છે તો દાદર ચડીને તેઓ હોસ્પિટલમાં આવ્યા. એમને એક્યુપંક્ચરની ટ્રીટમેન્ટથી ઘણો સારો ફરક છે. આવો આપણે વેણુપાસી પાસે સાંભળીએ કે તેમનો આ એક્યુપંક્ચર ટ્રીટમેન્ટનો અનુભવ લેપ્રોકેર સર્જિકલમાં કેવો રહ્યો. બહુ સારો રહ્યો. જોથી અને ખુદ પગમાં પણ ઘણું સારું છે ને હું જાતે ચાલી ફરી શકું છું. પગમાં પણ હવે દુખાવો થતો નથી, ઘણો ફેર પડી ગયો. દવા વગર મને બધું સારું થઈ ગયું. દવા પણ લેવાની જરૂર નથી, એટલી સારી આ ટ્રીટમેન્ટ છે ફિઝિયોથેરાપી. દીકરા, તારે કશું કેવું છે? આમાં છે ને, મારા દાદી જયારે આવેલા હતા ને ત્યારે એમના પગમાં બહુ જ તકલીફ હતી, ચલાતું જ નહીં હતું. તેમાં પછી અમે અહીંયા લઈ આવેલા હતા તેજસ સર પાસે. ત્યાં અહીંયા તેજસ સર એમને મૃણાલ સરનું રિકમેન્ડ કર્યું, કેમ કે એમને પણ એમની થેરેપી લીધેલી છે. તો અમે પછી ટ્રાય કરી ને એ દિવસથી બીજા જ દિવસ 2 દિવસ રહીને અહીંયા લિફ્ટ બંધ હતી ત્યારે દાદર ચડીને, ત્યારે વોકર હતું પણ તો પણ દાદર ચડીને દાદી ઉપર આવ્યા. પછી તો થોડાક દિવસ થયા, ધીમે ધીમે દુખાવો ઓછો થઈ ગયો અને અત્યારે 10 દિવસ થયા એક પણ દુખાવો જરીક પણ નથી ને હવે સારું છે. હા, પગ પણ દુખતો નથી, ચલે ફરાઈ શકાય છે અને કોઈ પણ દવા, એક પણ દવા પીધી નથી, કોઈ પણ જાતનું બામ લગાવ્યું નથી. ને આમ જ એટલે જે ડોક્ટરે ટ્રીટમેન્ટ આપી, નીડલ થેરાપી જે હતી તે આપી, એનાથી એમને તદ્દન સારું છે. કોઈ જાતનો દુખાવો કે કઈ રહેતું નથી અત્યારે. આ સારું છે હવે અત્યારે હાલમાં તો. પગ પણ ઉચકાતો નહીં હતો, એ પણ હવે સારી રીતે. મને જ્યાં સુધી યાદ છે વેણુબેન, તમે પહેલા દિવસે જયારે મેં તમને પૂછેલું કે તમને શું થાય છે, તે દિવસે વેણુબેનને વાત કરતા કરતા એમના આંખમાંથી આંસુ આવી ગયેલા. યસ. તો મૃણાલ સરને પૂછે કે એમણે એવી કઈ જાદુઈ ટ્રીટમેન્ટ આપી છે કે આજે 10 દિવસમાં એમને આટલો બધો ફરક છે, કારણ કે રાત્રે ઊંઘી પણ નહીં શકતા હતા. બરાબર છે. થેન્ક યુ મેડમ. પણ આ મેં કોઈ જાદુ નથી કર્યું. ઇટ ઇઝ જસ્ટ અ સાયન્સ એન્ડ વી આર ફોલોઈંગ સાયન્સ. એક્યુપંક્ચર મેં આગળ પણ વાત કરી હતી, ઇટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ સાયન્સ. પણ એમાં મેરિડિયન પોઈન્ટ્સ જે હોય છે તેના ઉપયોગથી આપણે જે તે કન્ડિશનમાં એ પોઈન્ટ સિલેક્ટ કરીને આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. અને આ માટે ઇન ડેપ્થ નોલેજ અને અનુભવ હોવો અને ક્વોલિફિકેશન હોવું બહુ જ જરૂરી છે. અને મેં કશું નવું નથી કર્યું કે મેં કશું એક્સ્ટ્રાઓર્ડિનરી નથી કર્યું. મેં ફક્ત બેઝિક કર્યું છે કે જે કરવું જોઈતું હતું. પ્રોપર ડાયગ્નોસિસ થી લઈને પ્રોપર પોઈન્ટ સિલેક્શન અને પ્રોપર વે ઓફ ટ્રીટમેન્ટ આ જો તમે કરો તો સારામાં સારા મિરેક્યુલસ રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ, જેનું ઉદાહરણ વેણુમાસી છે. એમની વાત કરું તો પહેલા જ દિવસે તેઓ મારી પાસે આવ્યા હતા અને મેં એમને પૂછ્યું કે શું થાય છે. તો મેડમે કહ્યું તેમ કે આંખમાંથી આંસુ પડી ગયા હતા લિટરલી. અને એમનો ની એટલો ટેન્ડર હતો કે હું ફક્ત એક આંગળી લગાવતો અને તેઓ બૂમ પાડી મૂકતા હતા. એટલું બધું સિવિયર પેઇન હતું. અને એક મનમાં એક ડાઉટ પણ એમના મનમાં હતો કે નીડલ કરશે તો કેવું થશે, મારું પેઇન વધી તો નહીં જશે ને, નીડલથી મને દુખાવો તો નહીં થશે ને. કારણ કે આપણને બધાને એક ફોબિયા છે સોયનો. ભાઈ સોય ડોક્ટર પાસે જઈએ એટલે સોય લેવી પડે અને સોય તો બહુ દુખે. પણ આપણા કેસમાં એવું બિલકુલ નથી. ઘૂંટણમાં મેં જે ડાયગ્નોઝ કર્યું અને મને એમાં દેખાયું કે ગ્રેડ 1 આર્થરાઇટિસ છે, પહેલા લેવલનો આર્થરાઇટિસ છે અને ઇનિશિયલ લેવલનો હતો. સાથે થોડી મસલ વીકનેસ પણ હતી અને અમુક જગ્યાએ ટેન્ડરનેસ હતી. તો આ બધાને ધ્યાનમાં લઈને મેં જે એક્યુપંક્ચરના પોઈન્ટ સિલેક્ટ કર્યા અને પ્રોપર વે ઓફ ટ્રીટમેન્ટ વિથ સ્ટિમ્યુલેશન મેં એમને 30 મિનિટ માટે જે ટ્રીટમેન્ટ કરી અને લગભગ એમ માનો આજે 10મો દિવસ થયો છે અને પેશન્ટ આપણું વિધાઉટ એની સપોર્ટ ચાલતું થયું છે. અને પહેલા તો પેશન્ટ કાઉચ પર આવવા માટે પગ પણ ઉચકી નહોતું શકતું. કોઈક વ્યક્તિએ હેલ્પ કરીને પગ ઉપર ઉઠાવવો પડતો હતો. તે પણ આજે બિલકુલ જ નથી કરવું પડતું. આજે પેશન્ટ તદ્દન પેઇન ફ્રી છે અને ફ્રીલી વોક કરી શકે છે વિધાઉટ એની સપોર્ટ. થેન્ક યુ સો મચ વેણુમાસી કે તમે આટલો સરસ ફીડબેક અમને આપ્યો.
અને તમને આવા કોઈ પણ દુખાવા હોય શરીરમાં કોઈ પણ જગ્યાએ આ નંબર નીચે ડિસ્પ્લે થઈ રહ્યો છે, એ નંબર પર ફોન કરીને તમે લેપ્રોકેટ સર્જિકલ હોસ્પિટલ આવી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીપા. Thank you.